કે પોતાના ગુરુની સેવા, પોતાના આશ્રમની સેવા, પોતાના ગુરુભાઈઓની સેવા, ગુરુભાઈઓ ઉપર બહેનો ઉપર પરસ્પર પ્રેમ, આને કહેવાય સત્સંગ. આ ખોદણી કરે ને કાપતી કરે ને એ તો મારા શિષ્ય હોય ને તો હું તો અક્કલ પઠાન મૂર્ખા છે એમ. ઓમ સત્સંગી છે પણ અક્કલ મઠાને મૂર્ખા કહેવાનું આવે. ઓલે ઓ નહીં કાપે ને ઓલે ઓ નહીં કાપે ને એ તો એનો તો ફેરો ફોગટ જાય. એ શું કામ ના આમાં આવે તો શું કામ ના? એને સાંઈના જીવનમાં સમજદારી નથી. સમજદાર તો હું બોલે રહ્યો ને આવી હોય એને સમજદારી કહેવાય. ઘરના ધંધા તો ગમે નહીં એને, ખાધું પીધું કાંઈ ના ભાવે, નેણામાં નિંદ્રા ના આવે, રાતો કાઢ્યું જાગી, ઘાયલ મને વેરાગી, આવું જેનું બની જાય ને એને ગુરુ કર્યા કહેવાય. સર્વસ્વ મૂકી દે. 92 લાખ મારવાડનો ધણી એની માના કહેવાથી 92 લાખ મારવાડનો ધણી, કેટલી સત્તા, કેટલો મહાપુરુષ, છતાં એની માના કહેવાથી આખું રાજપાટ મૂકીને સાધુ બની ગયો. વિચાર તો કરો. બધું છોડી દીધું. તો આપણે છોડવું નથી, રાખીને કરવું છે. તોય નથી થતું, તોય વાદ વિવાદ કરે, તોય ઈર્ષા કરે. હું મોટો ને મારું કીધું થવું જોઈએ, હું કોઈ એમ જ બનવું જોઈએ. આનો ક્યાં લાગે બેનો, ક્યાં લાગે વર્ગે? 92 લાખ મારવાનો ધણી ક્યાં ક્યાં આપણે થવું છે? આપણે સત્સંગી થવું છે, આપણે ગુરુમુખી, આપણે એવું બનવું છે. ન બનાય. બનવું બહુ અઘરું છે, એમને બનાવ્યું નથી. અમે જે બન્યા ને, અમે બોલીએ છીએ ને, વાતો નથી કરી, અમે બન્યા છીએ એમ. અમે બધું છોડીને ફરી રહ્યા, ખાલી ઉપર